નસવાડી તાલુકાના રતનપુરા કોલંબા આમરોલી ગામના ખેડૂતો સામે નર્મદા નિગમની બેદરકારી। નસવાડી તાલુકાના અમરેલી રતનપુરા કોલંબાના ખેડૂતોએ નર્મદાની મેઇન કેનાલ અને તેની બાજુમાં રોડ બનાવવા માટે જમીનો આપી હતી। નર્મદા નિગમે ખેડૂતો માટે રસ્તો બનાવ્યો, પરંતુ હાલ ખેડૂતોના જવાના રસ્તા ઉપર ભારદારી વાહન ના નીકળે તે માટે બેરિકેડ લોખંડના મારતા ખેડૂતોનું ખાસ ભરેલું ટ્રેક્ટર તેમજ કપાસ ભરેલો ટેમ્પો નીકળી ન શકતા ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। નર્મદા નિગમનો મનસ્વી નિર્ણય જે ખેડૂતોએ જમીન આપી હતી તે જ ખેડૂતોએ તેઓને પસાર થવા માટે હેરાન કરવામાં આવે છે। નસવાડી તાલુકાના રતનપુરા કોલંબા આમરોલી ખોડિયા પોચંબા જેવા ગામના ખેડૂતોએ નર્મદાની મેઇન કેનાલ બને તે માટે જમીનો આપી હતી। નર્મદા નિગમે કેનાલની બાજુમાં વિલેજ રોડ બનાવ્યો, જેનાથી કેનાલની બાજુમાં રહેતા ગામના લોકો આ રોડ પરથી પસાર થઈ શકે અને પોતાના ખેતર પણ જઈ શકે અને ગામમાં પણ જઈ શકે। જ્યારે નર્મદા નિગમ દ્વારા ડામર રોડ ઉપર 6 ફૂટની ઊંચાઈવાળા લોખંડના બેરિકેડ માર્યા, જેનાથી ખેડૂતો ખેતરમાંથી ઘાસનું ટ્રેક્ટર ભરીને તેમજ ઘરેથી ટેમ્પોમાં કપાસ ભરીને ઝૂંડમાં વેચવા માટે આ રસ્તા પરથી પસાર થઈ શકતા નથી, જ્યારે તેઓની જમીનમાં આજે પસાર થવા માટે મુશ્કેલી વેઠવી પડી રહી છે। નર્મદા નિગમના અધિકારી ભારદારી વાહનો પસાર થાય ન તે માટે આવા બેરિકેડ માર્યા છે, પરંતુ અધિકારી જે ખેડૂતોને જમીન આપી તેઓનું પણ વિચાર ન કર્યો। કેટલાક ગામડાઓ એવા છે કે કેનાલના રસ્તો સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, કેનાલના રસ્તાથી પસાર થવું પડે છે। નસવાડી તાલુકાના ખેડૂતોએ બેરિકેડ હટાવવા અને અનેકવાર નર્મદા નિગમના અધિકારીને રજૂઆત કરવા છતાં ખેડૂતોની રજૂઆત સાંભળવામાં આવતી નથી। નર્મદા નિગમના જિદ્દી વલણના ખેડૂતોમાં દિવસે ને દિવસે રોષ વધી રહ્યો છે। વહેલી તકે લોખંડના બેરિકેડ હટાવવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે, જ્યારે સરકાર ખેડૂતોની ચિંતા કરવાની વાત કરે, પરંતુ ખેડૂતો જ્યારે હેરાન પરેશાન થાય છે ત્યાં તેઓની રજૂઆત સાંભળનાર કોઈ નથી। સરકારના અધિકારીઓ સત્તામાં મસ્ત છે, ખેડૂતની બહારે ધારાસભ્ય આવે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। જે આ બેરિકેડ માર્યા છે કેનાલો ઉપર, જેથી અમારા લોકોને જમીનો આપી અને જ્યારે બેરિકેડ માર્યા પછી લોકોને તિજોરી પર લગ્નની લઈને જવાતું નથી, કારણ કે 3-4 તિજોરી તો ભૂલમાંથી ટ્રેક્ટરમાં લઈ જતા અને ભાગી ગઈ। એવી રીતે ઘાસચારો છે, પછીને કપાસ લઈને જવું હોય તો આ બેરિકેડથી અમારે નસવાડી જવું હોય તો સિંધીકુવા ફરીને જવું પડે, જેથી અમારે 10 થી 15 કિલોમીટરનો એ થાય છે અને આ શોર્ટકટ અમારે 5 કિલોમીટરનો થાય છે, જેથી આ બેરિકેડ વહેલી તકે હટાવી લે એવી સરકારને અમારી માંગણી છે। આ જમીન તમે કેનાલ બનાવવા માટે આપી છે, આજે તમને તકલીફ પડી રહી છે તો શું કહેશો? એમાં તો જો આ બેરિકેડ જે લગાવ્યા છે એને વહેલી તકે જો ઉઠી જાય તો સારું, નહીં ઉઠે તો અમે ઉગ્ર આંદોલન કરીશું।